સાયકોલોજી મુજબ સ્ત્રી સાથે સેક્સ કરતા પહેલા કાચા દૂધમાં બદામ મિક્સ કરીને પીવાથી તમારી શારીરિક શક્તિમાં વધારો થશે અને સ્ત્રી ખૂબ જ ઝડપથી સંતુષ્ટ થઈ જશે। મનોવિજ્ઞાન અનુસાર પરિણીત લોકો કુંવારા લોકો કરતાં વધુ હસ્તમૈથુન કરે છે। જુઠ્ઠાણા પર કેટલો ભરોસો કરવો? આ દુનિયાના લોકોએ મારું હૃદય અંદરથી બહાર કાઢ્યું છે। મહાન માણસ એ છે જે પોતાની બાજુમાં બેઠેલી વ્યક્તિને ક્યારેય નાનો ન લાગવા દે। સાયકોલોજી અનુસાર જેમ જેમ મહિલાઓની ઉંમર વધે છે તેમ તેમ તેમની સેક્સ કરવાની ઈચ્છા પણ વધી જાય છે। મનોવિજ્ઞાન અનુસાર સ્ત્રી જેટલી વધુ ગરમ હોય છે તેટલી જ પુરુષ કોન્ડોમનો ઉપયોગ ન કરે તેવી શક્યતાઓ વધી જાય છે। મનોવિજ્ઞાન અનુસાર સેક્સ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે। તેના વિના વ્યક્તિ ડિપ્રેશનમાં જવાની શક્યતાઓ વધી જાય છે। જીવનમાં એવા સપનાઓનું કોઈ મહત્વ નથી કે જેને સાકાર કરવા માટે પોતાના જ લોકોને હેતરવું પડે। સિગારેટ પીવાથી પુરુષોમાં શિશ્ન સંકોચાઈ જાય છે કારણ કે સંભોગ દરમિયાન રક્તવાહિનીઓ અવરોધાય છે। સારી પ્રતિક્રિયા માટે જરૂરી રક્ત પુરવઠાને અટકાવે છે। મનોવિજ્ઞાન અનુસાર જાડી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધવાથી પુરુષોના ગુપ્તાંગ એકદમ કઠણ થઈ જાય છે। જાતીય સંભોગ દરમિયાન જ્યારે કોઈ પુરુષ તેના સ્તનોને સ્પર્શ કરે છે અને પ્રેમ કરે છે ત્યારે સ્ત્રી તેનું નિયંત્રણ ગુમાવે છે। તમારા અંદરના ડરને આજે જ દૂર કરો, નહીં તો આવતીકાલે આ ડર તમારો નાશ કરશે। તમારી વાત એટલી મીઠી રાખો કે કાલે પાછી લેવી પડે તો કડવી ન લાગે। જ્યારે કોઈ પુરુષ પોતાનું લિંગ સ્ત્રીની યોનિમાર્ગમાં પાછળથી દાખલ કરે છે ત્યારે તે સ્ત્રીને અપાર આનંદ આપે છે। જે સ્ત્રીને સેક્સ નથી મળતું તે હંમેશા સેક્સ વિશે વિચારે છે અને વાત કરે છે। એક પુરુષ તેના કરતાં નાની સ્ત્રી સાથે સેક્સ કરવા માંગે છે અને સ્ત્રીઓ તેના કરતાં મોટી ઉંમરના પુરુષો સાથે સેક્સ કરવા માંગે છે। એક પુરુષ તેના કરતાં નાની ઉંમરની મહિલા સાથે સેક્સ કરવા માંગે છે અને મહિલાઓ તેમના કરતાં મોટી ઉંમરના પુરુષો સાથે સેક્સ માણવાનું પસંદ કરે છે। જે લોકો દરેકને સાંત્વના આપે છે તેઓ હંમેશા તેમના દુઃખમાં એકલા જ રહે છે। તમારી જાતને એટલી જ્ઞાની ન સમજો કે લોકો તમને પાગલ સમજવા લાગે। જીવન એકબીજા માટે જીવવાનું છે, તેથી જ સમય આપો તેમને જે તમને દિલથી ચાહે છે। મનોવિજ્ઞાન અનુસાર 40 વર્ષની વય વટાવી ચૂકેલી મહિલાઓ 40 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ કરતાં વધુ સેક્સ કરવાનું પસંદ કરે છે। શૌચ કરતી વખતે કે વધુ પડતું બેસી રહેવાથી દાંત દબાવવાને કારણે જીવનભર દાંત ખસતા નથી અને યારે લકવાની ફરિયાદ પણ થતી નથી। જે વ્યક્તિએ પોતાની આદતો બદલી છે તે આવતીકાલે બદલાઈ જશે। જે નથી બદલાયો તેની સાથે આવતીકાલે પણ એવું જ થશે જે આજ સુધી થતું આવ્યું છે। વિશ્વાસ અને પ્રેમ બે એવા પંખી છે જેમાંથી એક ઉડે તો બીજું આપોઆપ ઉડી જાય છે। લગ્ન પહેલા શિશ્નકાળું નથી થતું, લગ્ન પછી વધુ પડતા સેક્સને કારણે લિંગનો રંગ કાળો થઈ જાય છે। જો તમે તમારા હૃદયમાં કોઈને પ્રેમ કરો છો અને તેના વિશે વિચારીને સૂઈ જાઓ છો તો તમને સારી અને ગાઢ ઊંઘ આવે છે। ડિલિવરી પછી પહેલીવાર સેક્સ દરમિયાન મહિલાઓને ખૂબ જ દુખાવો થાય છે। આવી સ્થિતિમાં તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ ન કરો, તેના આરામ મુજબ આગળ વધો। સેક્સ એ આનંદની વસ્તુ છે। તમે બંને પીડા સાથે તેનો આનંદ માણી શકતા નથી। એક રિસર્ચ અનુસાર સવારે સેક્સ કરવાથી પુરુષોમાં વીર્યની ગુણવત્તા 12% વધી જાય છે, ખાસ કરીને જે મહિલાઓને ગર્ભધારણ કરવામાં તકલીફ થાય છે। નવી સવારે સેક્સ કરવું જોઈએ। જે મહિલાઓની કમરમાં ડિમ્પલ હોય છે તેઓ સુંદર હોવા ઉપરાંત ખૂબ જ આકર્ષક પણ હોય છે। આવી સ્ત્રીઓ પુરુષોને ખૂબ જ ઝડપથી આકર્ષિત કરે છે। કોઈને ડૂબવા કરતાં નદી બનવું સારું કે કોઈ સાધન બનીને બચાવી શકાય છે। જ્યાં સુધી તમે બીજાને તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓનું કારણ માનો છો ત્યાં સુધી તમે ક્યારેય તમારી સમસ્યાઓ હલ કરી શકશો નહીં। તમે જેનાથી ડરતા હો તે જ કામ કરો, તમારો ડર કાયમ માટે સમાપ્ત થઈ જશે। જે સ્ત્રી સેક્સ પહેલા સ્તનપાન કરાવવા માંગે છે તેનો અર્થ એ છે કે તે તેના પાર્ટનરને વધુ ઉત્તેજિત કરવા માંગે છે જેથી તે સેક્સનો સંપૂર્ણ આનંદ માણી શકે।
પીરિયડ દરમિયાન સંબંધ રાખવાના ફાયદા અને ગેરફાયદા બંને છે. જો સ્ત્રી પાર્ટનર તેની સાથે સહમત ન હોય તો તેની ઈચ્છાને માન આપો. જાતીય શક્તિ વધારવાનો દાવો કરતી દવાઓની કેટલીક આડઅસર હોય છે. તે બધી દવાઓ લેતા પહેલા તમારે તમારા આહારમાં સુધારો કરવાની પણ જરૂર છે. ઇતિહાસમાં સૌથી મોટી યોનિ અન્ના સ્વાનની હોવાનું માનવામાં આવે છે, જે 7 ફૂટ અને 5 ઇંચ લાંબી હતી. મહિલાઓની બ્રા માત્ર 180 દિવસના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. શું તમે જાણો છો? 100 માંથી 40 મહિલાઓ કોન્ડોમ ખરીદે છે. જે મહિલાઓ કોન્ડોમ વગર સેક્સ કરે છે અને શુક્રાણુના સંપર્કમાં આવે છે તેઓ ઓછી ઉદાસીનતા અનુભવે છે. વિશ્વમાં 5000 થી ઓછા લોકોના શિશ્ન 11 ઇંચ કરતા મોટા છે. દક્ષિણ આફ્રિકામાં કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ થાય છે. થાઇલેન્ડના એક કપલે એકબીજાને 58 કલાક 35 મિનિટ અને 58 સેકન્ડ સુધી કિસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કિસ કરવાથી પ્રતિ મિનિટ 3 થી 4 કેલરી બર્ન થાય છે અને આપણને દુખાવામાં પણ રાહત મળે છે. પોર્ન સ્ટાર્સ માત્ર ગ્રેજ્યુએટ જ નથી પરંતુ માસ્ટર ડિગ્રી ધારક પણ છે. આજે દુનિયામાં એવો કોઈ માણસ નથી જેણે પોતાના જીવનમાં ક્યારેય પોર્ન ન જોયું હોય. દર 36 મિનિટે દુનિયામાં ક્યાંક ને ક્યાંક પોર્ન ફિલ્મ બને છે. આ વાત થોડી ચોંકાવનારી છે, પરંતુ મોટા ભાગના પુરુષો પોર્ન ફિલ્મો જોતી વખતે મહિલા કલાકારની આંખોમાં જુએ છે. કોન્ડોમ પ્રતિ ગેલન 3.57 લીટર પાણી સમાવી શકે છે. વિશ્વનો સૌથી મોટો કોન્ડોમ 260 ફૂટ લાંબો છે. વૈજ્ઞાનિકો અનુસાર વ્યક્તિએ અઠવાડિયામાં માત્ર 2 વાર જ સ્નાન કરવું જોઈએ. દરરોજ સ્નાન કરવાથી ત્વચાને નુકસાન થાય છે. સેક્સ દરમિયાન નારિયેળનું તેલ લગાવવાથી યોનિમાર્ગની શુષ્કતા અને દુખાવા જેવી સમસ્યામાં રાહત મળે છે. છોકરીઓને ઊંઘમાં છોકરાઓ સાથે સેક્સ કરવાના સપના પણ આવે છે, જેના કારણે તેમની યોનિ ભીની થઈ જાય છે. દરરોજ વિશ્વભરમાં 100 મિલિયન લોકો સેક્સ કરે છે. તમે છેલ્લે ક્યારે સેક્સ કર્યું હતું? સમગ્ર વિશ્વમાં 5 કરોડ લોકો આખો સમય દારૂના નશામાં છે. તમે જે હાથની આંગળીઓથી લખો છો તેના નખ ઝડપથી વધે છે. વિજ્ઞાન કહે છે કે મેકઅપ પહેરેલા ચહેરા કરતા હસતો ચહેરો 70% વધુ સુંદર લાગે છે. પડદની દાળ સાથે સાથી ચોખાનું સવાર સાંજ ઘી સાથે સેવન કરવાથી પુરુષોમાં સેક્સ પાવર વધે છે. હોંગકોંગના બિઝનેસમેન ટાયકૂન સેન્સિલે તેમની દીકરીને ફસાવવા માટે 400 કરોડ રૂપિયાના ઇનામની ઓફર કરી છે કારણ કે તેમની દીકરી લેસ્બિયન છે. ભોજન કર્યાના ઓછામાં ઓછા 2 કલાક પછી સેક્સ કરો. જે પુરુષો આવું નથી કરતા તેઓ જલ્દી બીમાર થઈ જાય છે. રશિયામાં 12 સપ્ટેમ્બરના રોજ યુગલોને સેક્સ કરવા માટે રજા આપવામાં આવે છે. જો બાળક 9 મહિના પછી જન્મે છે તો સરકાર ઇનામ તરીકે રોકડ પણ આપે છે. એક છોકરીને ડોગી સ્ટાઇલમાં સેક્સ કરવાથી સૌથી વધુ આનંદ મળે છે. મિત્રો, આ વિડિયો બનાવવા માટે કરેલી મહેનતનું ફળ અમને પરત કરવા માટે કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.